હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે જો સવારમાં આપણે ખાઈ પી લીધું છે અને જો તડકો થઈ ગયો છે સુરત દાદાનો મસ્તનો। અને આજે આપણે છે ને પોપૈયું પાછું ઉતારવું છે। જો આમાં આપણે રહ્યા પોપૈયા તાજા ઉતારવી, એક પોપૈયું ઝાડવાય આવી ગયા અને જો આ એક થોડુંક પાક્યું હોય એવું લાગે છે। તો હાલો એક પોપૈયું ઉતારી લેવી આપણે। તાજે તાજું પોપૈયું ઉતાર્યું છે આપણે। તો હાલો બધા મિત્રો પોપૈયું ખાવા હાલો। આપણે તો એને પોપૈયું પછી મોળવી, ત્યારે તાજે તાજું પોપૈયું ઉતારી લીધું। તો હાલો તાજે તાજું પોપૈયું ખાવા। તો પોપૈયામાં મોળ્યું જો શાકેથી, તો હાલત મોળવાનું ચાલુ કરી નાખ્યું। હવે પાડિયા થાય છે। હાલો મિત્રો, તો આપણે હે ને પછી ખાઈ પીને આવી ગયા હતા। ઘડીક જીરું નીંજ્યું બીજા ખેતરમાં અને હે ને આજે જીરું પાવાનું છે। મેં આગલા બ્લોગમાં કીધું હતું ટાઈમ હરખું આમ હશે ને વાતાવરણ એવું તો જીરું પાઈ દઈશું। અને પછી હવે હે ને ટાઈમ વધુ પડી ગઈ, કેટલાય ટાઈમથી નથી પાયું જીરું। એટલે જો આ રહ્યું આપણું જીરું, આ નીંદાઈ ગયું ને એ ખેતર આખું છે, એમાં આજે પાણી પાઈ દેવું છે। અને જો મસ્તનું જીરું થઈ ગયું છે, નાનું નાનું આવડું। દવાના 2 રાઉન્ડ મારી દીધા છે। તો હાલો આગળ હું પાવું હારી ખાતર નાખવું છે ને આગળ વિડીયોમાં બતાવી। તો વિડીયોમાં બન્યા રહેજે છેલ્લે સુધી। તો હાલો આગળની વસ્તુ હું તમને બતાવું। તો હાલો આપણે પછી પાણી વાળવાનું તો કઈ લાઈટ આવી જ નહીં, બપોર થઈ ગયા અને હવે એને આપણે પછી વાડીએ વી આવ્યા પાછા જીરાએ છીએ। અને જો અહીંયા હવે એને બપોરાનું રાંધવાનું પછી કીધું કરવા માંડવી। તો મારમી જો શાક મોળે રીંગણાનું, આપણે રીંગણાનું શાક કરે છે। તો અત્યારે બપોર પછી જો લાઈટ આવે ને તો પાવાનું, નકર તો પછી સાંજે પાવાનું થાય એવું છે। અને હવે રીંગણાનું શાક બનાવે છે તો પછી બપોર માટેનું રાંધવાનું ચાલુ કરી દીધું છે। 12 વાગવા આવી ગયા છે અને લાઈટ આવે તો પાણી વાળવા જાવું, નક પછી જીરું નીંદવા વ્યા જાવું। તો હાલો આપણે શાક નહીં થઈ ગયું અને ખાવા બેસી ગયેલા હવે। જો આપણે રીંગણાનું શાક કર્યું ને ટમેટા ભાઈ સંભારામાં મોળ્યા હતા ને જો બાય ટમેટા ખાય નહીં બા? ટમેટા ને શીરું કરીને બા મોળ્યા છે ને ખાય મીઠું બીઠું નાખી। તો હાલો બપોરા કરી લેવી આપણે, બપોરા કરી લેવી પછી લાઈટ આવે તો પાણી વાળવી પડી। હાલો મિત્રો, તો આપણે હે ને પછી ઢોરને નીંદ નાખી નીંદવા વ્યાયા। લાઈટ ની વાત જોઈ, કઈ લાઈટ આજ આવી ને જીરામાં કઈ પાણી વાળ્યું નહીં એટલે એ કઈ તમને આગળ બતાવ્યું નહીં વિડીયોમાં, પણ લાઈટ આવી જાય ને વાળવી તો એ કદાચ બતાવું। તો નકર આવતા બ્લોગમાં તો ફાઇનલ હશે જ પાણી વાળવાનું, કેમ કે ત્યારે તો પાવાનું થાય જ નહીં। લાઈટ આવી જાય ને ક્યાં તો આજ જ, પણ સાંજે આવશે તો રાતનું પાણી વાળવાનું થાય નક્કી ન હોય, પણ કાલ દિવસનું વાળશું ત્યારનું બતાવશું। અને અત્યારે પછી નીંદવા આવી ગયા, કેમ કે કામ પછી બે હાલે નહીં એટલે જીરું નીંદવા વ્યાયા બીજા ખેતરમાં આપણે નીંદતા ત્યાં। અને પાણી વાળવાનું એમને મૂકી દીધું નાયના ને જો થોડોક દી છે એટલે ઘડીક નીંદવાનું છે। આમાં હે ને ખડ થોડુંક ઘાટું છે, પણ આ ધરોળી જે છે ને એ રવા દેવી છે। આ રીણ ઘાટું દેખાય એમાં દવા મારવાની થાય, અને આપણે ખડ ખાલી હોય ને એ નીંદવી એવી દાંતળી, આમાં ખાલી ખડમાં દાંતળી એક નાખવી ને એટલે નીંદાઈ જાય। તો જો આપણે આમાં ખડ તમને દેખાશે, આ નાનું નાનું હોય ને બતાડું। જો આ રીતના આપણે ખાલી દાંતળી હાઈક નાખવી ને એટલે થઈ જાય રેડી। Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go.
હાથ થઈ ગઈ અને વાડી પર કીધું હાલતા થઈ જવી. હવે પછી ઢોરનું બધું કામ હોય આપણે એટલે હવે એને વાડીએ જવા દેવી. કેરા પુગાડી દીધા અને જો દી જે છે થોડોક પણ અમારે કંઈ કામ હોય ને ઢોરનું બધું જોવાનું મેળ નાખવાનું નહીં એટલે અમે એવું વાડીએ દાવા દેવી. તો હાલો મિત્રો ફાઇનલી પછી છે ને આપણે ઢોરનું કરવા ગયા છે. લાઇટ આવી ગઈ એટલે પછી મોટર ચાલુ કરી દીધી આપણે. એને જો આ ક્યારામાં પાણી હાલ્યું જાય, એક ક્યારો પાયો અને બીજો જ ક્યારો છે અને દી એવું જરાક જ રહ્યો છે. મોટર પછી ચાલુ કરી દીધી. જીરું પાવાનું આપણે ચાલુ કરી દીધું. પણ હવે એમાં હંધું છે ને બ્લોક મોટો થઈ જશે. આને પાવીને એ હંધું પછી વાહે જોઈન્ટ કરીશું તો આમાં કઈ દવા પાવીની હંધું તમને વધુ માહિતી આપણે હંધું બતાવી એ છે ને પછીના બ્લોગમાં બતાવી. તો આપણે આજના બ્લોગમાં એટલું જ. એટલે છે ને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જ હવે જીરું પાવાનું ચાલુ કરી દઈ અને દી પણ થોડોક જ રહ્યો છે. તો મળવી એક આન પછીના બ્લોગમાં જીરાની હંધું ફૂલ માહિતી વિશે આ હંધું હું પાવી હેવી એ હંધું ખાલી બતાવી દઉં એ આન પછીના બ્લોગમાં. તો ક્યાં સુધી બાય બાય બધા મિત્રોને.